માસ અગાઉ ડભોઈમાં પોલીસકર્મી ઉપર થયેલા હુમલાના કેસ બાદ પોલીસ અને ડભોઈ નગરપાલિકાએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી બાદ હવે તેમના ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવ્યા છે. ડભોઈના સુરતફળિયા વિસ્તારમાં આરોપી સિકંદર ફારૂક ગરાસિયાના ગેરકાયદેસર બાંધકામને પોલીસ અને પાલિકાની ટીમે બુલડોઝર ચલાવી તોડી પાડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ઉલ્લેખનીય છે કે 1 માસ અગાઉ મોડી ભાગોળ વિસ્તારમાં ફરજ પર રહેલા બીટ જમાદાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને તપાસ દરમિયાન આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધી 4 આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરીને ભરૂચ જેલ મોકલી આપ્યા છે. હવે ગેરકાયદેસર દબાણો સામે પણ કાર્યવાહી હાથ ધરાતા કાયદો હાથમાં લેનાર તત્વો સામે કડક સંદેશ અપાયો છે. પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાયદો વ્યવસ્થાનો ભંગ કરનારાઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.